આજે હું કરીશ બ્રાન્ડ વિશે વાત. બ્રાન્ડ એટલે શું? બ્રાન્ડ એ તમે શું વેચો છો એ નથી. બ્રાન્ડ એ કોઈ લોગો નથી. બ્રાન્ડ માત્ર નામ નથી, પણ બ્રાન્ડ એ છે કે લોકો તમને કેવી રીતે યાદ કરે છે. માર્કેટમાં કોઈ પણ નવી પ્રોડક્ટ આવે તો એને સેલ કરવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે લોકોના વિશ્વાસની. જો એ વિશ્વાસ કરશે તો આપણી બ્રાન્ડને મજબૂત થતાં કોઈ નહીં રોકી શકે. પહેલા વિશ્વાસ, પછી વેચાણ. એડવર્ટાઇઝથી ગ્રાહક આવે છે, પણ વિશ્વાસથી ખરીદે છે. લોકો તમને માનશે તો પ્રોડક્ટની પ્રાઇસ નહીં જુએ. બીજું, એક અલગ ઓળખ, મતલબ યુનિક આઈડેન્ટિટી. તમારી અવાજ, તમારી સ્ટાઇલ, તમારો મેસેજ બધું એવું હોવું જોઈએ કે લોકો કહે આ બેસ્ટ બ્રાન્ડ છે. ત્યારે પ્રોડક્ટ મોંઘી હોવા છતાં બ્રાન્ડ પસંદ કરશે. ત્રીજું, પરફેક્ટ નહીં, પ્રામાણિક બનો. લોકોને પરફેક્શન નથી ગમતું, લોકોને સચ્ચાઈ ગમે છે. તો તમારી પ્રોડક્ટની જે ભૂલો છે એને સ્વીકારો અને શીખો અને આગળ વધો. એ જ બ્રાન્ડ બનાવે છે. ચોથું, વિશ્વાસ, બ્લાઇન્ડ ટ્રસ્ટ. સાચું બોલો. જો તમે તમારી પ્રોડક્ટમાં ક્વોલિટી આપવાનું પ્રોમિસ આપ્યું છે તો એને 100% અમલ કરો. જો એક વખત તમારા પરથી વિશ્વાસ તૂટ્યો એટલે બ્રાન્ડ પરનો વિશ્વાસ પણ તૂટી ગયો. સૌથી ઇમ્પોર્ટન્ટ, પાંચમું, સમય, ટાઈમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અત્યારે બ્રાન્ડ નવી છે તો અત્યારે એ એક દિવસ, એક મહિના કે એક વર્ષમાં નહીં બને. તો એની પાછળ અત્યારે તમારે સમય આપવો પડશે. પણ જ્યારે એ બ્રાન્ડ બની જશે ત્યારે બ્રાન્ડ તમને સમય આપશે અને લોકો તમને બ્રાન્ડના નામથી ઓળખશે. પ્રોડક્ટ વેચવાથી પૈસા મળે અને બ્રાન્ડ બનવાથી ઓળખ મળે. લોકો પ્રોડક્ટ ખરીદે છે પણ બ્રાન્ડને ફોલો કરે છે. એટલે સેલિંગ નહીં, ખાલી સેલિંગની સાથે લોકોનો વિશ્વાસ પણ મેળવો. પછી બનશે લોકોનો વિશ્વાસ. એ જ તમારી ઓળખ, તમારી બ્રાન્ડ.